પંચમહાલ જિલ્લાના કમલમ ખાતે એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। પંચમહાલ જિલ્લામાં કમલમ ખાતે પ્રભારી મંત્રી, ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત પદાધિકારીઓ અને અપેક્ષિત કાર્યકરો માટે એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યશાળામાં પ્રદેશમાંથી નિયુક્ત વક્તાઓ દ્વારા આત્મનિર્ભર ભારતનો સંદેશ જન જન સુધી પહોંચાડવા જણાવવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રભારી ભરત ડાંગરે આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે સૌએ દિવાળીની ઉજવણી કરતા વેપારીઓ પાસેથી જ સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવાનો આગ્રહ રાખવા જાહેર જનતાને અપીલ કરી છે। આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લાના કમલમ ખાતે પ્રભારી મંત્રી કુબેરભાઈ ડિંડોર, ધારાસભ્ય સી.કે. રાઉલજી, જયદ્રથસિંહ પરમાર, ફતેહસિંહ ચૌહાણ, નિમિષાબેન સુથાર, જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વધુમાં આ પ્રસંગે ભરત ડાંગરે આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર કરવા માટે સૌએ દિવાળીની ઉજવણી કરતા વેપારીઓ પાસેથી જ સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ તેમ જાહેર જનતાને અપીલ કરી હતી। પંચમહાલ જિલ્લાના ગૌધરા ખાતે ભારતીય જનતા પાર્ટીની આત્મનિર્ભર ભારતની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। દરેકે દરેક નાગરિકોને જોડવા માટે થઈને આ સમગ્ર અભિયાનમાં કાર્યકર્તા જોડાય એની અપીલ કરવામાં આવી છે। સ્વદેશી બનાવટની વસ્તુઓ જ ખરીદી કરે, સ્વદેશી બનાવટની વસ્તુઓનો જ આપણે ઉપયોગ કરીએ એ દિશામાં લોકોને અપીલ કરવા માટે થઈને અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। 25 સપ્ટેમ્બર પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મજયંતિથી લઈને 25 ડિસેમ્બર અટલજીના જન્મજયંતિ સુધી આ 3 મહિનાનું અભિયાન છે। દિવાળી નિમિત્તેની જ્યારે ખરીદી કરવા જઈએ ત્યારે આપના માધ્યમથી પણ સૌને અપીલ કરું છું કે દિવાળી નિમિત્તેની ખરીદીમાં પણ જે લોકો દિવાળી મનાવે છે ત્યાંથી જ આપણે દિવાળીનો સામાન ખરીદીએ, સ્વદેશી બનાવટની વસ્તુઓનો જ આગ્રહ રાખીએ એવી સૌને અપીલ કરું છું। અને દરેક કાર્યકર્તા પણ આ અભિયાનમાં જોડાવાના છે। આગામી દિવસમાં મારા સ્નેહ મિલન કાર્યક્રમ પણ થવાના છે, ઘર ઘર સંપર્ક અભિયાન પણ થવાનું છે, વેપારી સંમેલન પણ થવાના છે, યુવા સંમેલન પણ થવાના છે, મહિલા સંમેલન પણ થવાના છે। કુલ મળીને આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત જનજાગૃતિના અલગ અલગ કાર્યક્રમો એ થવાના છે।